રાજકોટ અગ્નિકાંડ પછી કોર્પોરેશનના અધિકારીઓ સામે અપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે, જે મામલે ટાઉન પ્લાનર સાગઠિયા, 2 એટીપીઓ તેમજ ફાયર ઓફિસરની ધરપકડ થઈ છે. પણ પાલિકાના અધિકારીઓની લખલૂટ સંપત્તિ દોમદોમ સાહેબીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. અધિકારીઓએ હોદ્દાનો દુરુપયોગ કરી એકઠી કરેલી સંપત્તિને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ આલિશાન ફાર્મ હાઉસ છે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાનું. આરોપ લાગી રહ્યો છે કે 75,000ના પગારદાર સાગઠિયાએ સાંઠગાંઠ કરી લખલૂટ સંપત્તિ ભેગી કરી છે. સાગઠિયા પાસે કરોડોનું ફાર્મ હાઉસ છે, પેટ્રોલ પંપ છે, એક હોટલ છે અને રાજકોટમાં ઝરૂખાવાળો બંગલો છે. સાગઠિયાના રાજકોટ હાઈવે પરના લક્ઝુરિયસ ફાર્મ હાઉસને અંદરથી જોશો તો તમારી આંખો પહોળી થઈ જશે. આ ફાર્મ હાઉસમાં તમને દેખાશે રાજસ્થાનથી મંગાવેલી સંગે મરમરની મૂર્તિઓ, ફુવારા, સ્વિમિંગ પૂલ, ઓટોમેટિક લોકવાળા દરવાજા અને ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ. પણ આ લૂંટારા સાગઠિયાએ ખાલી ફાર્મ હાઉસ જ નથી બનાવ્યું. રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં સાગઠિયાનો મસ્ત મોટો આલિશાન બંગલો બની રહ્યો છે. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી એમડી સાગઠિયાની કરોડોની બેનામી સંપત્તિઓ છે, તેને લઈને એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એક સોસાયટીની અંદર આ જે તમે બંગલો જોઈ રહ્યો છો એ ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર ફરજ બજાવનારા એમડી સાગઠિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક ફાર્મ હાઉસ હોવાનું અને અલગ અલગ 3 પેટ્રોલ પંપની અંદર ભાગીદારી હોવાની વિગતો છે એ પણ સામે આવી રહી છે. મહાપાલિકાની અંદર ટાઉન પ્લાનિંગ વિભાગમાં છેલ્લા 10 વર્ષથી અસ્થાયી ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવનારા સાગઠિયાની અનેક આર્કિટેક્ટ બિલ્ડરોની સાથે બેનામી સંપત્તિ અને અન્ય પ્રોજેક્ટોમાં ભાગીદારી હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે હાલ એસીબીની ટીમ દ્વારા તેમના ઘર અને ઓફિસોની અંદર ઝડપી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે એસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કેટલા કરોડની બેનામી સંપત્તિ છે તેનો પર્દાફાશ થાય છે. હાલ તો સાગઠિયા પોલીસની પકડમાં છે, ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે મહાપાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે ટાઉન પ્લાનિંગ સાગઠિયાનું વિભાગમાં એક ચક્રી શાસન હતું. સાગઠિયા 10 વર્ષથી એક જ હોદ્દો ભોગવી રહ્યા હતા. મહાનગરપાલિકામાં 6 મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા, પણ સાગઠિયા જેમના તેમ રહ્યા. 2015 થી ઇન્ચાર્જ તરીકે કામ કરતા સાગઠિયા 2023માં કાયમી અધિકારી તરીકે નિમાયા. અગ્નિકાંડમાં સાગઠિયાની સાંઠગાંઠ દેખાઈ આવી તો ફાયર ઓફિસર જેબી ઠેબાએ તો જાણે ભ્રષ્ટાચારનો ઠેકો જ લઈ લીધો છે. એમનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તેમની પાપ લીલાનો ભાંડો ફોડ્યો છે. આ અધિકારીઓ નેતાઓને નથી છોડતા તો સામાન્ય નાગરિકોને તો શું છોડવાના. ખેર, અગ્નિકાંડની આંચ હવે અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. લખલૂટ સંપત્તિ, દોમદોમ સાહેબી મામલે ચોંકાવનારા ખુલાસાઓ થતા એસીબીએ પણ તપાસ શરૂ કરી છે, જેમાં હવે 4 અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે. જેમાંથી એક છે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમબી સાગઠિયા, મહાનગરપાલિકાના એટીપીઓ મુકેશ મકવાણા, ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. હોદ્દાનો દુરુપયોગ કરી બેફામ સંપત્તિ બનાવી હોવાની આશંકાએ ટાઉન પ્લાનર સાગઠિયાની સાથે સાથે ફાયર ઓફિસર ઠેબાના નિવાસ સ્થાને દરોડા પડી રહ્યા છે. આ ભ્રષ્ટ અધિકારીઓએ ફરજ દરમિયાન વિકસાવેલી સંપત્તિ અને મિલકત તેમજ તેમની રોકડ કેટલી છે એને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પણ નથી લાગતું કે આ તપાસમાં હવે ઘણું મોડું થઈ ગયું છે. આ તપાસ એ 27 લોકોના જીવતા ભૂંજાયા પહેલા કરી હોત તો કદાચ 27 પરિવારો આજે વેર વિખેર થઈ આક્રંદમાં ડૂબેલા ન હોત. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પાછલી દરેક વખતની જેમ આ વખતે પણ રાજકોટ અગ્નિકાંડમાં ભીનું સંકેલાય એવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે અગ્નિકાંડમાં મુખ્ય આરોપી તો માત્ર મોહરું હોય એવી ચર્ચા છે. પહેલા કહેવાયું કે મુખ્ય આરોપી પ્રકાશ હિરન છે, પછી સામે આવ્યું કે એ તો ખુદ બેદરકારીની આગમાં બળીને મોતને ભેટ્યો. પછી કહેવાયું આરોપી ધવલ ઠક્કર છે, કારણ કે ગેમ ઝોનમાં એગ્રીમેન્ટમાં એનું નામ છે. પણ આ ધવલ ઠક્કર પણ માત્ર મોહરું હોવાનું લાગી રહ્યું છે. આખરે કેમ, હવે એ જુઓ. ટીઆરપી ગેમ ઝોનનો માલિક કોણ?
પ્રકાશ હિરન, ધવલ ઠક્કર કે બીજું કોઈ? ટીઆરપી ગેમ ઝોનનો ગેમ પ્લાન કોનો? ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ હજી સુધી એ જ માલુમ નથી પડ્યું કે ટીઆરપી ગેમ ઝોનના અસલી માલિક કોણ છે. શરૂઆતમાં કહેવાયું કે ટીઆરપી ગેમ ઝોનનો માલિક પ્રકાશ હિરન છે, પરંતુ તે તો ખુદ અગ્નિકાંડમાં બલી ચડી ગયો. પછી કહેવાયું કે આરોપી ધવલ ઠક્કર છે, કારણ કે ગેમ ઝોનનું અગ્રીમેન્ટ આ ધવલના નામનું છે. ધવલ કોર્પોરેશનના નામે ધવલ ઠક્કર આ ગેમ ઝોન ચલાવતો હતો. દુર્ઘટના બાદ આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા પોલીસે આબુ રોડથી ઝડપી પાડ્યો હતો અને રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ સંદેશ ન્યૂઝે એકઠી કરેલી માહિતી મુજબ એક મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી ધવલ ઠક્કર થોડા દિવસો પહેલા સુધી તો અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો હતો. અમદાવાદના સિટી એમ પાસે તેની સાયકલ રિપેરિંગની દુકાન હતી, જે બાદ તે રાજકોટ જતો રહ્યો હતો. હાલ તે રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે. ત્યારે સવાલ એ જ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં 14,000ના પગારે નોકરી કરતા ધવલના નામે જ આખું ગેમ ઝોન ચાલતું હતું. મૂળ સંચાલકોએ એગ્રીમેન્ટ કરીને ગેમ ઝોન ધવલના નામે કર્યું હતું. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભાડાના મકાનમાં રહેતા ધવલ ઠક્કરે કરોડોનો કારોબાર કેવી રીતે ઊભો કર્યો? આમ જોતા લાગી રહ્યું છે કે ધવલ ઠક્કર તો માત્ર મોહરું છે, જેને કારણે સવાલ ઊભો થયો છે કે ગેમ ઝોનના અસલી માલિકો કોણ છે? પાછલા બારણે આમાં કોનું રોકાણ છે? આમાં કોનું રાજકીય પીઠબળ છે? આ સાથે મળતી માહિતી મુજબ ગેમ ઝોનના મુખ્ય સંચાલકોએ ધવલ ઠક્કરને એક દુકાન આપવાની લાલચે તેને મુખ્ય સંચાલક બનાવી દીધો હતો. થોડા સમય પહેલા ધવલે ગેમ ઝોનમાંથી મુક્ત કરવાની વાત કરી તો મુખ્ય સંચાલકો 10-15 લાખનો ખર્ચ થશે તેવું બહાનું કાઢી ગેમ ઝોન ધવલના નામે જ ચાલુ રાખ્યું હતું. ચર્ચા એવી પણ છે કે આમાં નેતાઓ અને કોર્પોરેશનના અધિકારીઓના જ પૈસા રોકાયેલા છે. રાજકોટના અગ્નિકાંડે તંત્ર સામે પણ સવાલ ઊભા કર્યા છે. વર્ષ 2019માં સુરતના તક્ષશિલા કાંડ બાદ માનવ અધિકાર આયોગે મુખ્ય સચિવને નોટિસ પાઠવી દુર્ઘટના ન સર્જાય તે માટે કેવા અને કયા પગલાં ભરવા માંગો છો તેનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેના પર મુખ્ય સચિવના નિર્દેશથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવે એક સોગંદનામું કરી ખાતરી આપી હતી કે સરકારે 128.81 કરોડ ખર્ચ્યા છે. હવે ક્યાંય આગનો ભડકો નહીં થાય. સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો કે તક્ષશિલા બાદ ફાયર વિભાગના 32 ડિવિઝન અને 130 મનપા નપામાં અગ્નિશમન અને પ્રિવેન્શન પાછળ 128.81 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો પછી 4 વર્ષ બાદ આટલી મોટી દુર્ઘટના રાજકોટમાં કેવી રીતે બની? કેમ મોટી સંખ્યામાં થયેલી જાનહાનિ ન નિવારી શકાય? કેટલીક એનજીઓનું કહેવું છે કે સરકાર વાતો કરે છે પણ નક્કર પગલાં લેતી નથી. તપાસ પંચ ભલામણો તો કરે છે, પરંતુ આ ભલામણોનો કોઈ જ અમલ થતો નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટ અગ્નિકાંડના 6 દિવસ બાદ પત્રકારોથી ભાગતા મેયરે આખરે મૌન તોડ્યું. નાની અમથી રકઝક બાદ મેયરે કહ્યું કે હું આમાં કંઈ બોલી શકું એમ નથી, તપાસ ચાલુ છે. પણ આ હોનારતને લઈ આ 27 લોકો જીવતા ભૂંજાયા અને ત્યારબાદ એક માંગ ઉઠી છે કે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરાય. કારણ કે સવાલ ઉઠી રહ્યો છે કે શું ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જવાબદારી નથી? જેની સામે જવાબ એ મળે છે કે આ નેતાઓ, આ પ્રતિનિધિઓ ખુરશી છોડે એવું લાગતું નથી. પણ આખરે એવું તો કયું કારણ છે કે જેનાથી એમની ખુરશી છૂટતી નથી? હવે એ જુઓ. મીડિયાવાળાનો સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે. રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરના મેયરની 6 દિવસ બાદ પ્રતિક્રિયા સામે આવી છે. દુર્ઘટનાના દિવસે 9 વાગ્યાના અરસામાં તેમની પહેલી પ્રતિક્રિયા મળી હતી, જેમાં તે કહી રહ્યા હતા કે હું બહાર ગામ હતી, હમણાં જ આવી છું. બેન, શું કહેશો? આવડી મોટી દુર્ઘટના બની છે. બેન, કયો તો ખરી. એ આવે છે બાર પેલા સે છોડવા દો મને. હું બાર ગામ હતી, હજી તાત્કાલિક ત્યાંથી આવી છું. ટીમ સવાલ હંમેશા પણ ભાઈ હું કહું છું કે હું બાર ગામ હતી, મોડી પહોંચી છું, પણ મને એક વખત આ મુલાકાત લેવા દો. પહેલા દિવસે મેયર કેમેરા સામે આવ્યા એ પછી કેમેરો જોઈને દૂર ભાગતા હતા. 29 મે બુધવારના રોજ પત્રકારોએ સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો તો મેયર ભાગી ગયા.
બેન શા માટે ચૂપ છો? કોઈ પ્રેશર છે તમને? બેન વાસ્તવમાં નૈનાબેન કેમ આગળ રાખો મોબાઈલ? કેમ કોઈ પ્રશ્નના જવાબ નથી આપતા નૈનાબેન? બેન કોર્પોરેશનમાં છો તમે, તમારા તરફ મેયર છો, રાજકોટના પ્રથમ નાગરિક છો. નૈનાબેન બોલવું છે કાંઈ? હાલો ઓલા વયા જાય આપણને આમ કરીને જે આજે હાથમાં આવ્યા હતા. મેયરે પહેલા તો પત્રકારો સાથે રકઝક કરી અને છેલ્લે કહ્યું કે તપાસ ચાલુ છે, હું કંઈ પણ નહીં બોલી શકું. અત્યારે ઇન્ટરનેશનલ નો માધ્યમ હોય, મીડિયાવાળાનો સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે. મેયર ભાગતા નથી. તમે એક સખત પ્રશ્ન મીડિયાવાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની તપાસ ચાલુ છે. 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી. કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે. તમે જે કહો છો મને લાગણી ખૂબ છે. એ મહિલા છે, તપાસ કોઈ ચાલુ છે. એટલે ફોકસ કરી. તમે મીડિયા તપાસ ઉપર ચાલુ છે. કોઈ મીડિયા ઉપર સવાલ ઉઠાવતા નથી. ખેર, આ તો મેયરની વાત થઈ, પરંતુ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તો મેયરથી એક કદમ આગળ નીકળી ગયા. જેઓએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે હું તો 7 મહિનાથી જ આવ્યો છું, હું સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકું. ઈનો હું ન દઈ શકું જવાબ. હું એનો નહીં સમજાવું તમને, સમજાવું. મને મારા પ્રશ્નો પૂછો. તમે મને મારા પ્રશ્નો પૂછો. તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી ઠરે. જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે, કારણ કે નાગરિક સલામતીમાં અક્ષમ્ય બેદરકારી, 27ના મોત. ફાયર, બાંધકામ તંત્રમાં વ્યાપેલો પારાવાર ભ્રષ્ટાચાર. મંજૂરી વગર નાના બાળકોને સંલગ્ન વાણિજ્ય પ્રવૃત્તિ. ચૂંટાયેલી પાંખ અને પદાધિકારીની આંખ આડા કાન. ભયનો માહોલ, નાગરિકોની મનોસ્થિતિ પર અસર. પરંતુ રાજકોટ મનપા સુપરસીડ થશે, આ નેતાઓ પોતાનું પદ છોડશે, લાગતું તો નથી. કારણ કે આ નેતાઓ માટે તો ખુરશી છે તો બધું છે. ખુરશી છે તો સત્તા છે, અને સત્તા છે તો ભ્રષ્ટાચારની મલાઈ છે. તમને સુરતના 3 એવા જનપ્રતિનિધિ બતાવવા છે જે સત્તાનો દુરુપયોગ કરી નિયમોની એસી કી તેસી કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ સીલ મરાયેલું ફૂડ કોર્ટે સુરત મનપાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું છે. ફાયર એનઓસીના મામલે 3 દિવસ બાદ તેને સીલ કરવામાં આવ્યું છે. સુરતના વધુ એક કોર્પોરેટર દિનેશ પુરોહિત પણ નિયમોની એસી કી તેસી કરી રૂપિયા છાપી રહ્યા હતા. દિનેશ પુરોહિતે સ્ટેશન પાસે ફાયર એનઓસી વગર 116 બેડની ડોરમેટ્રી ચલાવતા. તપાસ કરતા ફાયર એનઓસી મામલે આ ડોરમેટ્રીને પણ સીલ કરવામાં આવી. ત્રીજી ઘટના પણ સુરતની છે, જ્યાં કોર્પોરેટર ગીતાબેન રબારીનું ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી ટીમને કોર્પોરેટરના પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ જ કારણ છે કે કહેવાતા પ્રજાના પ્રતિનિધિ એકવાર ખુરશી પર બેઠા બાદ પોતાની ખુરશી છોડવા નથી માંગતા. પરંતુ આ ઘટનાઓ સવાલ ઊભા કરે છે કે સામાન્ય માણસો માટે જે નિયમો હોય છે તે શું પ્રજાના પ્રતિનિધિઓ માટે નથી હોતા? પ્રતિનિધિનું વર્તન આદર્શ હોવું જોઈએ. પણ અહીં તો અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તમે પેલી વાઘ આવ્યો વાળી વાર્તા સાંભળી છે ને? બસ એવું જ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે. ફાયર સેફટી માટે અત્યારે રાજ્યભરમાં તપાસની ભાગદોડ ચાલી રહી છે. પણ જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર સેફટીનું નામો નિશાન નથી દેખાતું. તો હવે આ માથાકૂટથી છૂટવા તંત્ર ખાનગી ફાયર ઓફિસર બનાવવાનું વિચારી રહી છે. રાજકોટ અગ્નિકાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, જે જોતા તંત્રએ રાજ્યભરમાં ફાયર સેફટીની તપાસ ચાલુ કરી છે. પણ આ તપાસ વાઘ આવ્યોની વાર્તા જેવી છે. કારણ કે તપાસ બાદ સ્થિતિ જૈસે થે થઈ જાય છે, અને જ્યારે સાચેમાં આગ લાગે ત્યારે ફાયર સેફટીનું શું થાય છે એ કોઈને ખબર નથી હોતી.
હાલ ફાયર સેફટીને લઈને રાજ્યભરમાં ભાગમભાગ જોવા મળી રહી છે, જેમાં અનેક જગ્યાએથી મોટી બેદરકારી છતી થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાનો ધડાકો થયો છે. ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં તપાસ કરતા ફાયર એનઓસી રિન્યુ ન થયું હોવાની વાત સામે આવી અને ડીપીએસ સ્કૂલને સીલ મારી દેવામાં આવી. આ સાથે જ ગાંધીનગર વસંત કુંવરબા સ્કૂલ અને એક કોલેજ પણ સીલ કરાઈ. આવી જ તપાસ સુરતના વરાછામાં કરાઈ, જ્યાં દીવા તળે અંધારું દેખાયું. વરાછાના વહીવટી ભવનમાં ફાયરની પાઇપલાઇનનું ટાંકી સાથે જોડાણ જ નથી કરાયું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અંદર અગ્નિકાંડ બાદ રાજ્યની મહાનગરપાલિકાઓ સફાળે જાગી છે અને સીલિંગ પ્રોસેસની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનની અંદર ઉલટી ગંગા વહેતી નજરે આવી છે. ફાયર સેફટીના સાધનો અને લાઈન તો નાખવામાં આવી હતી, પરંતુ પાઇપલાઇન કરવાનું ભૂલી ગયા હતા. હવે એમને અચાનક યાદ આવ્યું છે અને રાતોરાત એમને આ પાઇપલાઇનની કામગીરી આ અંડરગ્રાઉન્ડના અંદર કરતી તમારી સામે છે કે કરવામાં આવી ગઈ છે. સદનસીબે આટલા વર્ષમાં વરાછા ઝોનમાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ ખરેખર જો કોઈ આગનો બનાવ બનતે અને આ જ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવા માટે ફાયરનું તંત્ર દોડતે તો પાણી જ ના આવતે. એટલે કહેવાય કે નહીં, દીવા તળે અંધારું. આ બધા વચ્ચે ભાજપના જ એક કાર્યકરે 10 મહિના પહેલા રાજ્યની ફાયર સેફટીનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને ગુજરાત સ્ટેટ ફાયર એન્ડ પ્રિવેન્સીસના વડાને બતાવ્યો હતો, પણ તેની અમલવારી ન થઈ શકી. આ સમયગાળા દરમિયાન મેં 3 વાર મુખ્યમંત્રી સાહેબની મેં એપોઇન્ટમેન્ટ લેવાની કોશિશ કરી. 3 વાર એમની કેબિનમાંથી પાછો ફર્યો છું અને હું ભાજપનો કાર્યકર્તા હોવા છતાં મુખ્યમંત્રીને નથી મળી શક્યો. એ મારી પણ કરુણતા છે અને પ્રજાની પણ કરુણતા છે સુધી. અને એ જ દિવસે આ જ રિપોર્ટ મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના વડા નલિન ચૌધરીને મેં આ રિપોર્ટ મેં બતાવેલો હતો. એમને મેં માહિતગાર કરેલા હતા અને એ પછી પણ એમની સાથે શેર પણ કરેલો હતો અને એમણે પણ આ વસ્તુ કીધી કે મિલિંદભાઈ, આ રિપોર્ટમાં લખેલી એક વાત સાચી છે. શું હતું આ રિપોર્ટમાં, જો એની વાત કરીએ તો રિપોર્ટમાં મેં એવું ચોખ્ખું લખેલું હતું કે રાજ્યના એક પણ જાહેર સ્થળો જેમ કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, શોપિંગ મોલ, આ એક પણ વસ્તુ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, હોસ્પિટલ સેફ નથી. અચ્છા, એ લોકોને સેફ નથી થવું એવું નથી, પણ એના કોઈ એસઓપી જ આ લોકો તૈયાર નથી કરેલા. બીજું, આ જ ફાયર ઓફિસરોએ જવાબદારીમાંથી છટકવા માટે એવું બહાનું કાઢીને સરકારને ગેરમાર્ગે દોરી છે કે આપણી જોડે સ્ટાફ ઓછો છે એટલે આપણે જીવતા બોમ્બ જેવા આગથી સંવેદનશીલ એવા ઔદ્યોગિક એકમો એને આપણે એનઓસીમાંથી બાકાત કરી દો. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરી રહી છે, જેમાં હવે વધુ ભીડભાડવાળા કોમર્શિયલ એકમોએ ખાનગી ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે, જે કમર્શિયલ એકમોમાં ચેકિંગ અને જાળવણીની જવાબદારી સંભાળશે. ન કરે નારાયણ અને જો આગ લાગે છે તો સંપૂર્ણ જવાબદારી આ ખાનગી ફાયર ઓફિસરની રહેશે અને સરકારી તંત્રનું આ ખાનગી ફાયર ઓફિસર પર નિયંત્રણ રહેશે. અત્યારે તો આ વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે. સરકારી વ્યવસ્થા પર ભાર ન પડે એ માટે ખાનગી ફાયર ઓફિસરની વિચારણા ચાલી રહી છે. પણ આ પ્રકારની વ્યવસ્થા અમલી બને છે કે કેમ, અને અમલી બનાવ્યા બાદ એ ફાયર સેફટીમાં કેટલું ઉપયોગી નીવડે છે, એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.